હેલો ફ્રેન્ડ્સ, આપણે 10મા ધોરણમાં એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. થોડોક ઇન્ટ્રોડક્શન, થિયરી પોર્શનનો અભ્યાસ કરીએ. શરૂઆત કરીએ છીએ શ્રેણીથી. તો પ્રશ્ન થાય કે શ્રેણીનો અર્થ શું છે? તો જ્યારે અમુક સંખ્યાઓમાં કોઈ ચોક્કસ નિયમ અનુસાર એક તરાહ બનાવે, અર્થાત કે ભાત બનાવે, અંગ્રેજીમાં આપણે વાત કરીએ તો પેટર્ન બનાવે, ત્યારે તે સંખ્યાઓની શ્રેણી રચે છે તેમ કહેવાય. બરાબર? જો અહીંયા ધ્યાનથી સમજો કે શું કહે છે. અહીંયા એવું કહે છે કે જ્યારે કોઈ સંખ્યામાં અમુક સંખ્યાઓમાં કોઈ ચોક્કસ નિયમ અનુસાર તરાહ બનાવે, મતલબ કે સંખ્યાઓના પદ જ્યારે અમુક નિયમને અનુસરે અને જે ક્રમિક સંખ્યા બનાવે, બરોબર? ક્રમિક સંખ્યા એટલે સંખ્યા પછી એક સંખ્યા આવે અને એ જે ભાત બને તેને શ્રેણી કહે છે. બરાબર? અહીંયા આપણે સમજીએ તો અહીંયા 2 છે, પછી 4, 6, 8, 10, 12. બરાબર? તો જો આમાં તમે 2 આવ્યા, બરોબર? 2 છે, એમાં તમે +2 કરો તો 4 મળશે. 4માં ફરીથી +2 કરો તો 6 મળશે. 6માં +2 કરો તો 8 મળશે. 8માં ફરીથી +2 કરો તો 10 મળે. બરાબર? હવે આપણે ફરીથી વ્યાખ્યા સમજીએ કે જ્યારે અમુક સંખ્યાઓમાં, મતલબ કે અમુક સંખ્યા એટલે 2 માં કોઈ ચોક્કસ નિયમ અનુસાર એક તરાહ બનાવે, મતલબ કે હું 2 ઉમેરું 4 આવ્યા, ફરીથી 2 ઉમેરું 6 આવ્યા, ફરીથી 2 ઉમેરું 8 આવ્યા, ફરીથી 2 ઉમેરું 10 આવે, તો આને કહેવાય ચોક્કસ નિયમ. અહીંયા મારો નિયમ છે 2 ઉમેરવા. અને જે આ ભાત બની, જે આ ડિઝાઇન બની કે 2 આવે, 4 આવે, 6 આવે, 8 આવે, 10 આવે, 12 આવે, તો આ જે રચના થાય છે તેને કહે છે શ્રેણી. નીચેની શ્રેણી જોઈએ તો 2, પછી છે 6, પછી 18, પછી 54. તો 2 છે એને 3 વડે તમે ગુણો તો 3 દુ 6, 6 ને ફરીથી 3 વડે ગુણો તો 6 તેરી 18, 18 ને ફરીથી 3 વડે ગુણો તો 54. મતલબ કે પ્રથમ સંખ્યા છે 2, એને 3 વડે ગુણો તો 6 આવે, 6 ને 3 વડે ગુણો તો 18 આવે. તો અહીંયા નિયમ શું છે કે 3 વડે ગુણો અને તમને એક શ્રેણી મળે છે. બરાબર છે? પછી નીચેની શ્રેણી જોઈએ 1, 4, 16, 64. તો અહીંયા શું છે? 1 છે તેને 4 વડે ગુણો એટલે 4 આવશે. 4 ને ફરીથી 4 વડે ગુણો એટલે 4 ચોક 16 આવશે. 16 ને ફરીથી 4 વડે ગુણો તો 64 આવશે. મતલબ કે અહીંયા નિશ્ચિત સંખ્યા 1 છે અને 4 વડે તમે ગુણતા જાઓ અને તમને અહીંયા કોઈ શ્રેણી મળે છે. ખ્યાલ આવે? તો આ જે પ્રકારની પેટર્ન છે એને કહેવાય છે શ્રેણી. રાઈટ છે? હવે આગળનો ટોપિક છે સમાંતર શ્રેણી. બરાબર? આ હતી શ્રેણી. શ્રેણી વિવિધ પ્રકારની આવે છે. એક એક્ઝામ્પલ લઈએ, વધારે એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે એક શ્રેણી આપણે લઈએ, પહેલા લઈએ 2, બરાબર? પછી લઈએ 4, પછી લઈએ 16, પછી લઈએ 256. બરાબર? તો અહીંયા શ્રેણી વિશે જરાક આઈડિયા લગાવો. તો પહેલા લીધા મેં 2, બરોબર? 2 પછી મેં શું કર્યું? 2 નો વર્ગ કર્યો એટલે 4 આવ્યા. બરોબર? પછી મેં શું કર્યું? 4 નો વર્ગ કર્યો એટલે 16 આવ્યા. પછી મેં 16 નો વર્ગ કર્યો એટલે 256 આવ્યા. પછી 256 નો વર્ગ કરી તો આગળ આવશે. તો આવી રીતે ઘણી બધી પ્રકારની તમે શ્રેણી વિચારી શકો છો. બરાબર? હવે આપણે એમાંથી ભણવાના છીએ સમાંતર શ્રેણી. બરોબર? આપણું જે ચેપ્ટરનું નામ છે એ છે સમાંતર શ્રેણી, અને 10મા ધોરણમાં આપણે સમાંતર શ્રેણી પૂરતો જ તે અભ્યાસ કરવાના છીએ. બરોબર? આમાંથી એકેય શ્રેણી નથી આપણે ભણવાના, ખાલી સમાંતર છે એના વિશે અભ્યાસ કરીશું. જો વ્યાખ્યા છે કે જે શ્રેણીના ક્રમિક પદોનો તફાવત અચળ રહેતો હોય. બરાબર? એમ કહે છે કે ક્રમિક પદોનો તફાવત મતલબ કે 2 પદોની બાદબાકી. બરાબર? જે શ્રેણીમાં 2 પદોનો તફાવત અથવા તો બાદબાકી અચળ રહેતી હોય તો તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય છે. બરાબર? મતલબ કે તફાવત છે એનું મૂલ્ય, જે કિંમત આવશે તે બદલવો જોઈએ નહીં, અચળ રહેવો જોઈએ. અથવા તો બીજી રીતે વ્યાખ્યા આપીએ તો જે શ્રેણીમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે.
બરાબર. માની લો કે શું કહે છે કે શ્રેણીમાં પ્રથમ પદ સિવાયનું, એટલે પ્રથમ પદને કંઈ નહીં કરવાનું, એની સિવાયનામાં પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય છે. બરોબર. મતલબ કે અહીંયા જો તફાવત અચળ રહે અથવા તો તમે કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરો, બરોબર, અને જે શ્રેણી મળે તેને સમાંતર શ્રેણી કહે છે. બરાબર. આગળ અભ્યાસ કરીને આ બંને વ્યાખ્યા આપણે ફરીથી સમજીએ. હવે શું કહે છે કે અહીંયા જે આપણે મેં તફાવતની વાત કરી, બરાબર, તો એ તફાવત કેવો હોઈ શકે? એ ધન પણ હોઈ શકે, એ ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. બરોબર. આ એક આઈએમપી વિકલ્પ છે, એમસીક્યુમાં પૂછાઈ શકે કે સમાંતર શ્રેણીનો તફાવત કેવો હોઈ શકે? તો ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે છે. બરાબર. અને સામાન્ય રીતે સમાંતર શ્રેણીના પ્રથમ પદને એ કહે છે અને સામાન્ય તફાવતને ડી કહે છે. બરાબર. હવે આપણે જરા વાત કરીએ કે પદ એટલે શું થાય. તો માની લો કે દાદર તમે ચડો છો, બરોબર, સીડી તમે ચડો છો, તો 5 પગથિયા ચડ્યા, તો 5મું પગથિયું છે એને કહેવાય 5મું પદ. પ્રથમ પગથિયું હતું એને કહેવાય પ્રથમ પદ. બરાબર. માની લો કે આ શ્રેણીની વાત કરીએ તો 2 છે એ પ્રથમ પદ છે, પછી 4 છે એ બીજું પદ છે, 6 છે એ ત્રીજું પદ છે, 8 છે એ ચોથું પદ છે, 10 છે એ 5મું પદ છે. અહીંયા 2 એ પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ. અહીંયા પ્રથમ, બીજું, ત્રીજું, ચોથું. એની જેમ અહીંયા પણ પ્રથમ, બીજું, ત્રીજું, ચોથું. બરોબર. તો પ્રથમ પદને સામાન્ય રીતે એ વડે દર્શાવાય અને જે તફાવત છે એને સામાન્ય રીતે ડી વડે દર્શાવાય છે. બરાબર છે. હવે અહીંયા આપણે વાત કરીએ કે પ્રથમ પદને A1 કયો અથવા તો ખાલી A કયો, કોઈ ફરક પડતો નથી. બરોબર. A1 કયો અથવા તો ખાલી A કયો. હવે વ્યાખ્યા પ્રમાણે કે પ્રત્યેક પદમાં આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય છે. તો આગળનું પદ એટલે જો મારે બીજું પદ મેળવવું છે, બરોબર, તો આગળનું પદ એટલે પ્રથમ પદ A1માં હું નિશ્ચિત સંખ્યા ઉમેરું, મારો તફાવત ઉમેરું છું D. બરોબર. તો A1 વત્તા D, તો A1 ની કિંમત હું A મૂકું. બરોબર. તો A1 ની જગ્યાએ આવ્યા A અને D ના D, તો A વત્તા D. તો બીજું પદ હું આવ્યું A2 બરાબર A વત્તા D. પછી હું લઉં ત્રીજું પદ A3. બરોબર. 3 અહીંયા સફિક્સમાં છે. બરોબર. અને સફિક્સમાં હોય એનો અર્થ થાય કે નંબર બતાવે. 2 મતલબ બીજું પદ, 3 મતલબ ત્રીજું પદ, 4 મતલબ ચોથું પદ. તો ત્રીજું પદ એટલે શું થાય? તો એનું આગળનું પદ કયું હોય? બીજું પદ હોય, એટલે A2. બરોબર. એમાં વ્યાખ્યા પ્રમાણે કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરું તો નિશ્ચિત સંખ્યા હું લઉં છું D. બરોબર. હવે એક વસ્તુ યાદ રાખવાની છે કે અહીંયા નિશ્ચિત D ઉમેરી તો અહીંયા D જ ઉમેરાય, પછી આગળ બધે D એમ સરખી જ સંખ્યા ઉમેરાય. મતલબ કે આ D અને આ D બંને એક જ છે, તો નિશ્ચિત સંખ્યા મેં ઉમેરી D. હવે A2 એટલે મારી પાસે શું કિંમત આવી હતી? A વત્તા D છે, તો A2 ની જગ્યાએ મેં શું મૂક્યું? A વત્તા D મૂક્યું. બરોબર. A2 ની જગ્યાએ A વત્તા D મૂક્યું, વત્તા આ D છે એ આઈનું અહીંયા બેઠો લખો, તો A વત્તા D વત્તા D, તો શું લખાય? A નો A વત્તા D પ્લસ D એટલે કે 2D. તો A3 બરાબર શું આવ્યું? A પ્લસ 2D. રાઈટ છે. એવી રીતે હું ચોથું પદ લઉં, તો ચોથું પદ એટલે શું લખાય? તો આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરવી. બરોબર. તો ચોથું પદ છે એટલે આગળનું પદ છે A3, એમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરવી એટલે વત્તા D. બરોબર. મેં D ઉમેરો, તો A3 મને શું મેળવો તો? આગળ મેળવો તો A વત્તા 2D. તો અહીંયા મેં A3 ની જગ્યાએ મૂકી દીધો A વત્તા 2D પ્લસ D નો આ D બરાબર A ના A વત્તા 2D પ્લસ D એટલે મળ્યા 3D. બરાબર છે. એવી રીતે ચોથું પછી 5મું પદ લઈએ. બરોબર. 5 અહીંયા નંબર છે A5, 5 મતલબ 5મું પદ. તો એ શું થાય કે ચોથું પદ છે આગળનું પદ એટલે ચોથું પદ, એમાં કોઈ સંખ્યા ઉમેરવી, તો મેં ઉમેરી D. તો A4 વત્તા D. હવે A4 ની જગ્યાએ મારે શું લખી શકાય? A પ્લસ 3D લખી શકાય, તો મેં અહીંયા મૂક્યું A4 ની જગ્યાએ A પ્લસ 3D વત્તા ના વત્તા અને આ D નો D. બરાબર. હવે A નો A વત્તા 3D પ્લસ D એટલે A પ્લસ 4D. બરાબર. તો આ રીતે પ્રથમ પદ એટલે A1 મેળવું, A1 એટલે A2 મેળવું A પ્લસ D, A3 મેળવો A પ્લસ 2D,
પછી A4 મેળવો A+3D, A5 મેળવો A+4D, બરોબર. તો અહીંયા આપણે એક વસ્તુનું અવલોકન કરી શકીએ છીએ કે અહીંયા જો અહીંયા 2 છે તો અહીંયા કેટલા છે 1 છે, બરોબર. અહીંયા 3 છે તો અહીંયા 2 છે. 2 મતલબ શું થાય હકીકતમાં 3 - 1, બરોબર. અહીંયા 4 છે તો અહીંયા 3 છે. 3 એટલે શું થાય હકીકતમાં 4 - 1. પછી અહીંયા 5 છે તો અહીંયા 4 છે. 4 એટલે હકીકતમાં શું થાય 5 - 1. તો એવી રીતે હું nમું પદ લઉં, nમું પદ, તો nમું પદ એટલે શું લખાય an લખાય, બરોબર. nમું પદ એટલે an. તો વ્યાખ્યા પ્રમાણે 5મા પદની આગળ ચોથું પદ હોય તો nમા પદની આગળ એક પદ ઓછું હોય એટલે n - 1 લખાય સફિક્સ, બરોબર. અહીંયા જો 5મું પદ છે તો અહીંયા ચોથું, મતલબ કે 5 - 1, સફિક્સમાં એક ઓછો કર્યો. સફિક્સ એટલે અહીંયા નીચે લખો ને એને સફિક્સ કહેવાય. તો અહીંયા an બરાબર શું લખાય an - 1 પ્લસ સંખ્યા પ્રમાણે હું d ઉમેરું અને અહીંની જેમ આપણે બેઠું લખીએ અહીંયા, બરોબર, નિયમ પ્રમાણે. તો 5ની જગ્યાએ n, a ના a, 4 ક્યાંથી આવ્યો હતો, બરોબર. તો વ્યાખ્યા પ્રમાણે આપણે એક ઉમેરતા ગયા હતા, બરોબર. d એમ ઉમેરતા ગયા અને 4 આવ્યો, બરોબર. તો અહીંયા 5 હતા તો અહીંયા 4 એટલે 5 માંથી 1 બાદ કર્યો તો અહીંયા n છે તો અહીંયા n - 1 ઇન્ટુ d, અહીંયા d છે તો બેઠો મેં d લખ્યો, બરોબર. તો nમું પદ બરાબર શું લખાય a પ્લસ n - 1 ગુણ્યા d, બરાબર. an બરાબર શું લખાય a પ્લસ n - 1 ઇન્ટુ d, બરોબર. તો અહીંયા એક સૂત્ર બને છે કે કોઈ આપણે જે ભણીએ છીએ સમાંતર શ્રેણી, બરોબર. યાદ રાખજો કે સમાંતર શ્રેણી માટેની વાત છે. તો સમાંતર શ્રેણી માટે nમું પદ an બરાબર a પ્લસ કૌંસમાં n - 1 ઇન્ટુ d, જ્યાં a છે પ્રથમ પદ, n એટલે nમું પદ, બરોબર. 5મું હોઈ શકે, 6ઠું હોઈ શકે, 20મું હોઈ શકે, 50મું હોઈ શકે, કોઈ પણ સંખ્યા, બરોબર. પણ સંખ્યા તમને પૂર્ણાંકમાં કહેશે, બરોબર. ધન પૂર્ણાંક એટલે તમારે પ્રાકૃતિક સંખ્યામાંથી તે આ n છે બિલોંગ્સ ટુ n હશે, બરોબર. પ્રાકૃતિક સંખ્યા છે. અહીંયા એક વસ્તુ નોંધવા જેવી છે કે n બિલોંગ્સ ટુ n જ છે, મતલબ કે પ્રાકૃતિક સંખ્યા માટે જ તે વાત કરીશું આપણે, બરોબર. પ્રાકૃતિક સંખ્યાના ગણ માટે તો an બરાબર a પ્લસ n - 1 ઇન્ટુ d છે, રાઈટ છે. નેક્સ્ટ આપણે થિયરીને આગળ વધારીએ, બરાબર. તો આપણે હમણાં જોયું કે પ્રથમ પદ એટલે a1 બરાબર a થાય, પછી બીજું પદ a2 એટલે શું થાય કે પ્રથમ પદ હોય, બરોબર. a2 એટલે હકીકતમાં શું થાય કે પ્રથમ પદ એટલે a, એમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરી, પ્રથમ પદને a1 કહું, નિશ્ચિત સંખ્યા ઉમેરવી એટલે d, બરોબર. તો a છે a1 એને હું a જ કહું, બરોબર, કારણ કે a1 ને a કહેવાય. તો a પ્લસ d, તો મને અહીંયા બીજું પદ મળ્યું a2 બરાબર શું મળ્યું a પ્લસ d. એવી રીતે ત્રીજું પદ a3 બરાબર મને શું મળે તો એની પાછળનું જે પદ હતું એટલે a2 પદ, એમાં હું કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરું એટલે d ઉમેરું, બરોબર. હવે અહીંયા મને ખબર છે કે a2 એટલે શું થયા a પ્લસ d છે, તો a2 ની જગ્યાએ મૂકું, આ મૂકી દો બેઠું a પ્લસ d પ્લસ આ d તો મારી પાસે પહેલેથી છે d, તો અહીંયા a3 બરાબર શું લખાય a વત્તા d પ્લસ d એટલે 2d લખાય, બરોબર. તો અહીંયા a3 બરાબર શું આવશે a પ્લસ 2d, બરાબર. એવી રીતે આપણે a4 લઈએ, a4 એટલે શું લખાય a3 વત્તા એમાં કોઈ આપણે નિશ્ચિત સંખ્યા ઉમેરીએ છીએ d. હવે a3 એટલે આપણને ખ્યાલ છે શું થાય, a3 એટલે a પ્લસ 2d થાય વત્તા આ d નો d, બરાબર. ફરીથી a ના a વત્તા 2d વત્તા d એટલે 3d થાય. તો a4 એટલે શું આવ્યો a પ્લસ 4d, બરાબર. હવે અહીંયા એક વસ્તુ નોંધીએ, અહીંયા સમીકરણમાં શું છે, જો પહેલું સમીકરણ જો અહીંયા એવું લખેલું છે, બરોબર. આપણે અહીંયા પેલા જરાક આગળ વધીએ તો an મું પદ, બરોબર, શ્રેણીનું an મું પદ, જો a3 મું પદ કઈ રીતે મળે a પ્લસ 2d, ત્રીજું પદ કઈ રીતે મળે તો ત્રીજું પદ a પ્લસ 2d, પછી બીજું પદ a પ્લસ d, બરોબર. એવી રીતે ચોથું પદ કઈ રીતે મેળવું a પ્લસ 3d, અહીંયા લખી દઉં a4 બરાબર શું મેળવું a પ્લસ 3d,
તો એવી રીતે nમું પદ એટલે કઈ રીતે આવશે? a ના a કોમન વત્તા અહીંયા જો 4 છે તો અહીંયા 3 છે, અહીંયા 3 છે તો અહીંયા 2 છે, તો 1 ઘટાડી દઉં ટૂંકમાં, તો n-1 into d લખાય. બરોબર, તો શ્રેણીનું nમું પદ બરાબર a પ્લસ n-1 into d લખાય. બરોબર, આ સમીકરણ આગળ ભી આવેલું, આને યાદ રાખવાનું છે. હવે એક વસ્તુનું અવલોકન કરીએ. અહીંયા જો a2 બરાબર આ પદ અને આ પદ, બરોબર, આ ઇક્વેશન અથવા આ ઇક્વેશન બંને એક જ છે. a2 બરાબર a1 પ્લસ d. જો અહીંયા a2 બરાબર a1 પ્લસ d, તો d બરાબર શું લખાય? આના ઉપરથી હું d લખી શકું કે d બરાબર a2, આ a છે એ બરાબરની આ બાજ જાય, બરોબર, a1 છે એ બરાબરની આ બાજ જાય તો માઇનસ થાય, એટલે a2 માઇનસ a1. બરોબર, તો d ની કિંમત શું આવી? a2 માઇનસ a1. હવે હું જો આ સમીકરણ લઉં, આ સમીકરણ, તો એ સમીકરણ શું છે? a3 બરાબર a2 પ્લસ d. તો આની ઉપરથી હું જો d મેળવું તો શું મને મળે? આ a2 છે બરાબરની આ બાજ જાય તો માઇનસ થાય, તો અહીંયા આ રીતે લખી શકાય a3 માઇનસ a2. તો d બરાબર a2 માઇનસ a1 અથવા d બરાબર a3 માઇનસ a2, અથવા આમાંથી હું d મેળવું, બરોબર, સમીકરણ છે કે a4 બરાબર a3 પ્લસ d. બરાબર, તો આની ઉપરથી મેં d મેળવું તો આ a3 છે બરાબરની આ બાજ જાય, ડાબી બાજુ ખસે તો માઇનસ થાય, તો શું આવે? a4 માઇનસ a3 થાય. બરાબર, તો ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે આપણી જે સમાંતર શ્રેણી છે, બરોબર, એના પદ આ રીતે હશે. a1 હશે, a2 હશે, a3 હશે, a4 હશે, એમ કરતા છેલ્લે પદ કયું હશે? an હશે. અને an ની આગળનું પદ કયું હોય? જો ચોથાની આગળ ત્રીજું હોય, ત્રીજાની આગળ બીજું હોય, તો n ની આગળ n-1મું પદ હોય. તો આમાં આપણને તફાવત d કઈ રીતે મળે છે? તો d આપણને મળે છે બીજું માઇનસ પહેલું અહીંયાથી, બરોબર, તો a2 માઇનસ a1 આ રીતે મેળવો. અથવા d બરાબર અહીંથી પણ મળે છે a3 માઇનસ a2, પહેલા આ બેની બાદબાકી કરી, બીજું માઇનસ પહેલું અથવા ત્રીજું માઇનસ બીજું, એટલે કે a3 માઇનસ a2, અથવા ચોથું માઇનસ ત્રીજું, તો a4 માઇનસ a3. બરાબર છે, આ રીતે પણ મળે a4 માઇનસ a3. અથવા તો હજી આપણે d લઈએ તો d બરાબર અહીંયા છેલ્લા પદમાં પણ એવું લાગે તો an માઇનસ an-1, તો d બરાબર આવી રીતે પણ લખાય an માઇનસ an-1. જો અહીંયા માઇનસ છે એ આ બે પદ વચ્ચેનો છે, બરોબર, અને અહીંયા જે માઇનસ છે તે n-1 છે. મતલબ કે અહીંયા જો n બરાબર 5 હોય તો અહીંયા 5 માઇનસ 1 એટલે 4 આવશે. બરોબર, તો d બરાબર આ સૂત્ર યાદ રાખવાના છે આપણે. બરોબર, કોઈ પણ શ્રેણી આપે એમાં બીજું માઇનસ પહેલું, ત્રીજું માઇનસ બીજું, ચોથું માઇનસ ત્રીજું, બરોબર, એવી રીતે તફાવત મેળવવાનો. એવી રીતે છેલ્લું માઇનસ છેલ્લેથી એક આગળનું હોય તે. તો d ના સૂત્ર આ યાદ રાખવાના છે, a2 માઇનસ a1, a3 માઇનસ a2, બરોબર, એવી રીતે. અને એક બીજું સૂત્ર d બરાબર an માઇનસ an-1 થાય છે. બરાબર છે, તો b ના આ બે સૂત્ર યાદ રાખવાના છે. ખ્યાલ આવે છે? નેક્સ્ટ આગળ જોઈએ તો આપણી થિયરીમાં એક પોર્શન આવે છે શાંત સમાંતર શ્રેણી અને અનંત સમાંતર શ્રેણી. હવે નામ પ્રમાણે કામ છે. જો સમાંતર શ્રેણી મતલબ શું થાય કે એવી શ્રેણી કે જેમાં આપણે પદ છે, પદનો તફાવત મેળવીએ. બરાબર, અહીંયા જેમ વાત કરી એમ કે બીજું માઇનસ પહેલું, ત્રીજું માઇનસ બીજું, ચોથું માઇનસ ત્રીજું, એ તફાવત મેળવીએ એ અચળ રહેવો જોઈએ. એ શ્રેણીને કહેવાય સમાંતર શ્રેણી. હવે વ્યાખ્યા પ્રમાણે એમ કહે છે કે શાંત સમાંતર શ્રેણી. તો શાંત મતલબ શું થાય કે ભાઈ ક્યાંક અટકતી હશે, મતલબ કે એનું છેલ્લું પદ હશે, બરોબર. અથવા તો હું જો એમ કહી શકું કે છેલ્લું પદ હશે, એનો મતલબ એમ થાય કે શ્રેણી છે, શ્રેણી એમાં પદની સંખ્યા નિશ્ચિત હશે. બરાબર, તો જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય, મતલબ કે ફિક્સ હોય, તમે એને ગણી શકો કે ભાઈ સમાંતર શ્રેણીમાં 10 પદ છે, 20 છે, 200 પદ છે, 500 પદ છે, 1000 પદ છે, બરોબર, લાખ પદ છે. એવી રીતે ટૂંકમાં તમે સંખ્યા કહી શકો, છેલ્લા પદ સુધીની તમામ સુધીની સંખ્યા કહી શકો.
એવી સમાંતર શ્રેણીને કહેવાય શાંત સમાંતર શ્રેણી, બરોબર। શાંત મતલબ કે ભાઈ ટૂંકમાં તમે એના પદ ગણી શકો, જેમ કે અહીંયા સમાંતર શ્રેણી છે 1 2 3 4 5 6 7 8 9 અને 10, બરોબર। કઈ રીતે ખબર પડે કે સમાંતર શ્રેણી છે? તો બીજું માઇનસ પહેલું કરો, 2 માંથી 1 જાય તો તફાવત 1 આવ્યો, ત્રીજું માઇનસ બીજું તફાવત કાઢો, 3 માઇનસ 2 એટલે 1 આવ્યો, 4 માઇનસ 3 એટલે 1 આવ્યો, 5 માઇનસ 4 એટલે 1 આવ્યો। તો ટૂંકમાં બધાનો તફાવત સરખો આવે તો સમાંતર શ્રેણી છે। અને છેલ્લે ક્યાં અટકી? 10 પર અટકી ગઈ, આગળનું પદ નથી આપ્યું, મતલબ કે આ શાંત છે। અહીંયા જો ફિક્સ થઈ ગયું કે ભાઈ 10 ની આગળ કંઈ આવવાનું છે નહીં, બરોબર, અહીંયા અટકી જાય છે। એવી રીતે જો 5 પછી 7 પછી 9 11 13 એમ કરતા 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 25 સુધી જાય છે, પછી અટકી જાય છે। તો પેલા કઈ શ્રેણી છે તે નક્કી કરીએ, તો 5 છે, પછી 7 છે, તો 7 માંથી 5 જાય એટલે 2, પછી 9 માંથી 7 જાય એટલે 2, 11 માંથી 9 જાય, 11 માંથી 9 જાય એટલે 2, 13 માંથી 11 જાય એટલે 2, તો તફાવત 2 2 2 સરખો આવ્યો, બરોબર, અને 25 પર અટકી ગઈ। તો શ્રેણી છે સમાંતર છે અને એક જગ્યા પર આવીને અટકી ગઈ એટલે શાંત છે, બરોબર। પછી વાત કરીએ 3 છે, 6 9 12 એવી રીતે 999, બરોબર। તો અહીંયા જો તફાવત લ્યો, 6 માંથી 3 જાય તો 3, પછી 9 માંથી 6 જાય તો 3, 12 માંથી 9 જાય તો પણ 3, બરોબર। તો એવી રીતે 3 3 3 તફાવત છે અને છેલ્લે 999 પર અટકે છે, મતલબ કે અહીંયા આવીને શાંત પડે છે। તો આને કહેવાય શાંત સમાંતર શ્રેણી, રાઈટ છે। પછીનો ટોપિક છે અનંત એટલે કે ઇન્ફાઇનાઇટ સમાંતર શ્રેણી। હવે અનંત છે, બરોબર, અને સમાંતર શ્રેણી છે। તો સમાંતર શ્રેણીનો તો ખ્યાલ છે, તો અનંત મતલબ શું થાય? તો જેવું નામ છે એ પ્રમાણે થશે કે ભાઈ અનંત છે તો ચાલે જ રાખશે, એનું કોઈ છેલ્લું પદ નહીં હોય, કોઈ અંતિમ પદ નહીં હોય, તે ચાલે જ રાખશે। ફોર એક્ઝામ્પલ આપણે આ શ્રેણીની વાત કરીએ 1 2 3 4 5, બરોબર, 1 2 3 4 5 6 પછી 7 8 9 10 એમ આગળ ચાલે જ રાખશે, કોઈ અંત નથી, બરોબર। તમે આનું છેલ્લું પદ કહી ના શકો, આ આગળ ચાલે જ રાખશે, અનંત છે। ટૂંકમાં જે સમાંતર શ્રેણી નું છેલ્લું પદ ના હોય અથવા તો એ અનંત સુધી વિસ્તરેલી હોય એવી સમાંતર શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહેવાય, બરોબર। આગળ જોઈએ 5 10 15 20 25 આગળ જાય છે, ચાલે જ રાખશે, છેલ્લું પદ નથી, એટલે કહેવાય અનંત સમાંતર શ્રેણી, બરોબર। સમાંતર કઈ રીતે છે તો કઈ રીતે ખબર પડે? 10 માંથી 5 બાદ કરો તો 5 આવશે, 15 માંથી 10 બાદ કરો તો પણ 5, 20 માંથી 15 બાદ કરો તો પણ 5, 25 માંથી 20 બાદ કરો તો પણ 5, તો તફાવત 5 5 છે, એટલે સમાંતર છે અને આગળ જઈને અટકતી નથી, ચાલે જ રાખે છે, એટલે અનંત સમાંતર શ્રેણી। એવી રીતે 15 30 45 60 75 તો પેલા બાદ બાકી લ્યો, 30 માંથી 15 જાય એટલે 15, 45 માંથી 30 જાય એટલે 15, બરોબર, 60 માંથી 45 જાય એટલે 15, તો તફાવત 15 15 રહી છે અને આગળ સુધી ચાલે છે, બરોબર, અનંત સુધી ચાલશે, એટલે આને હું શું કહેવાય? સમાંતર શ્રેણી તો છે પણ અનંત સુધી જાય છે, તો અનંત સમાંતર શ્રેણી, બરોબર। હવે અહીંયા એક વસ્તુ નોટિસ કરવા જેવી છે કે મેં તફાવત અહીંયા 1 લીધો, અહીંયા 2 લીધો, અહીંયા 3 લીધો, અહીંયા 5 લીધો, 15 લીધો, બરાબર। તો અહીંયા ટૂંકમાં મેં તફાવત બધી જગ્યાએ ધન વાપરો, કારણ કે આસાનીથી ખબર પડી જાય, બરોબર। જરૂરી નથી કે તફાવત ધન જ આવે, ઋણ પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે, બરોબર। તફાવત ધન પણ હોઈ શકે, તફાવત 0 પણ હોઈ શકે અને તફાવત 0 થી નાનો મતલબ કે ઋણ પણ હોઈ શકે, બરોબર। ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે છે, બરોબર। પણ અચળ રહેવો જોઈએ, અચળ મતલબ કે અહીંયા 1 આવ્યો તો અહીંયા 1 જ આવે છે, 1 જ આવે છે, 1 જ આવે છે, તફાવત જો સરખો રહેતો હોય તો જ તેને સમાંતર શ્રેણી કહેવાય। અહીંયા 2 2 2 2 સરખો રહે છે એટલે સમાંતર, 2 અહીંયા 3 3 3 એવી રીતે 3 3 3 છે તો પણ સરખો રહે છે તો સમાંતર શ્રેણી, બરોબર। અહીંયા 5 5 5 5 ટૂંકમાં સરખો રહેવો જોઈએ, ધન હોવો જોઈએ, ઋણ હોવો જોઈએ, કાં તો 0 હોવો જોઈએ, રાઈટ છે।